વેલકમ બેક. તો મળતા સમાચાર મુજબ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જશે. ગુજરાતના કેટલાક મહત્વના પ્રોજેક્ટને લઈને દિલ્હીમાં ચર્ચા થશે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ મીટિંગમાં હાજર રહેવાના છે તેવા હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે અને આ બેઠકમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ હાજર રહેશે. ગુજરાતના કેટલાક મહત્વના પ્રોજેક્ટને લઈને દિલ્હીમાં ચર્ચા થવાની છે તેવું હાલ માહિતી મળી રહી છે. રાજ્યના મહત્વના પ્રોજેક્ટને લઈને દિલ્હીમાં ચર્ચા થશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર હશે અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ દિલ્હી જશે. વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, જણાવો, બંને નેતાઓ જ્યારે મુલાકાત દિલ્હીની લેવાના છે ત્યારે કયા કયા મુદ્દાઓ પર ચર્ચા સંભવિત? જી બિલકુલ, વાત કરવામાં આવે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી બંને આવતીકાલે દિલ્હીની મુલાકાતે છે. રાજ્યના કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે તેને લઈને ચર્ચા છે તે કેન્દ્રમાં થવાની છે. જેની અંદર બુલેટ પ્રોજેક્ટની પણ વાત છે તે થઈ શકે છે, એઆઈની પણ વાત થઈ શકે છે, ગિફ્ટ સિટીના એક્સપાન્શન વિશેની પણ જે મુદ્દાઓ છે તે થઈ શકે છે. બજેટ બાદ રાજ્ય સરકારની વર્તમાન જે સ્થિતિ છે તેની પણ જે વાત છે તે થઈ શકે છે. તેની સાથે જ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે રાજ્યની અંદર. જે કઈ પહેલી વખતે કોર્પોરેશનની જે ચૂંટણી હોય છે તેમનો જે સમય છે તે એપ્રિલમાં જવાનો છે. તો કોર્પોરેશન ચૂંટણી સહિતના જેટલા પણ મહત્વકાંક્ષી જે મુદ્દાઓ છે તેની પર ઓલિમ્પિકને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે અને સીએમ અને ડેપ્યુટી સીએમ બંને આ બેઠકની અંદર ગુજરાતને લઈને જે પ્રેઝન્ટેશન છે તે પણ આપશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ.